આ જે કંઈ પણ ગ્લોબલ માર્કેટ્સના સંકેતો છે તે આપણને ખાસ સામે આવતા જોવા મળી રહ્યા છે અને સાથે સાથે જે કંઈ પણ ડેવલપમેન્ટ અત્યારે ફિલહાલ થયું છે તે ડેવલપમેન્ટ અત્યારે ફિલહાલ શું સંકેતો આપી શકે તેમ છે તે પણ અહીંયાથી ખાસ સમજવાનો પ્રયત્ન કરીશું. તો ધવલ, ખાસ જે ટ્રમ્પ સાહેબે સ્ટેટમેન્ટ આપ્યું છે કે હું કોંગ્રેસને એટલે કે સદનને આ ડીલની કોપી આપવા તૈયાર છું, તેનું મહત્વ અને આ ડીલની કોપીને લઈને કંઈક વિવાદ જરૂર ચાલી રહ્યો છે અત્યારે. ગુડ મોર્નિંગ. યસ, હવે જોવા જઈએ તો ગઈકાલે ટ્રમ્પ G7ની બેઠકમાં હતા અને તેમણે કીધું કે ઈરાન સાથે જે ડીલ થવાની છે તેની કોપી કોંગ્રેસને મળેલી, ત્યાં જે કોંગ્રેસ કહે છે સંસદ, તો તેને મળે તો મને વાંધો નથી અને તેમને ખબર પડવી જ જોઈએ. ત્યાં કેટલાક સાંસદોનો વાંધો એવો હતો કે જો આ ડીલ થઈ શકે છે તો તેની અંદર કેટલાક એવા વાદા છે કે જે અમેરિકાને નુકસાન પહોંચાડી શકે, એટલે તેવી કેટલાક સાંસદોની માંગ હતી. પરંતુ ટ્રમ્પે કીધું કે મને જો ડીલ કોંગ્રેસને મળે, માફ કરશો, તો કોઈ વાંધો આવે તેમ નથી. તો અહીંયા આગળ હવે જોવા જઈએ તો ટ્રમ્પ અત્યારે G7ની બેઠકમાં છે અને આ શુક્રવારે બંને દેશો વચ્ચે સત્તાવાર ડીલ થવાની છે. એટલે આ ડીલના અમેરિકન કેટલાક મીડિયાની અંદર ડ્રાફ્ટ છપાયા છે. હવે જો આ ડ્રાફ્ટ જોવા જઈએ તો એમ થાય કે પછી આટલું બધું યુદ્ધ કરવાની જરૂર શું હતી. એટલે અહીંયા જોઈએ તો આ જે ડ્રાફ્ટ છપાયા છે તેની અંદર જે ડીલ છે તેની અંદર 60 દિવસ બંને દેશો વચ્ચે એક વાત ચર્ચા માટે નક્કી કરવામાં આવે છે કે અંતિમ સ્વરૂપ સુધી પહોંચવામાં આવે અને જો 60 દિવસની અંદર પૂર્ણ નહીં થાય તો પછી પરસ્પરની સમજૂતી દ્વારા આ સમય મર્યાદા વધારવામાં આવી શકે છે. તે સિવાય બંને દેશો બીજાના અંદરની બાબતોમાં દખલગીરી નહીં કરે, એકબીજાના સાર્વભૌમત્વને જાળવી રાખવામાં મદદ કરશે. આ સિવાય જે હોર્મુઝની અંદર 30 દિવસની અંદર જે યુદ્ધ પૂર્વેનો ટ્રાફિક હતો તે ખોલવાની જવાબદારી ઈરાનને આપવામાં આવી છે. અમેરિકા હોર્મુઝમાંથી ડીલ સાઇન થતાની સાથે તરત જ બ્લોકેડ હટાવી દેશે સંપૂર્ણપણે અને 30 દિવસની અંદર આજુબાજુના તમામ વિસ્તારોની અંદરથી પોતાની સેના હટાવી દેશે. આ સિવાય જે સુરંગો લગાવવામાં આવે છે દરિયામાં તે હટાવવાની જવાબદારી ઈરાનને આપવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે ઈરાનની સાથે અમે સાથે રહીને મદદ કરીશું આ જે સુરંગો છે તે હટાવવામાં. એટલે કોમર્શિયલ શિપ નોર્મલ આવવા જવા માટે અહીંયા વાત કરવામાં આવી છે. જે $300 બિલિયન વાત હતી તો આની હજી કદી કોઈ મીડિયાએ સ્પષ્ટતા નથી કરી કે તે હશે કે નહીં હોય અને હશે તો કઈ રીતે હશે. એટલે આ જે ડીલના અંદર છપાયું છે તે અગાઉ જે ચર્ચાઓ હતી મોટાભાગની તે જ છે. એટલે શુક્રવારે બંને દેશો વચ્ચે સાઇન થશે. આ સિવાય ટ્રમ્પ અને નેતન્યાહુના સંબંધોમાં હવે ખટાશ આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. અને આ ડીલની અંદર કારણ કે ઈરાનનું એવું કહેવું છે કે ભાઈ લેબનાનની અંદરથી સેના ઈરાનની ઇઝરાયલની સેના હટાવી તે પણ ડીલનો એક ભાગ જ ગણાશે. એટલે અહીંયા આગળ જે ઇઝરાયલને આ જોવા જઈએ તો નેતન્યાહુએ કીધું છે કે ભાઈ અમે અમેરિકાના આધીન નથી, અમે સેના નહીં હટાવીએ. એટલે ટ્રમ્પે એવો પણ દાવો કર્યો છે કે ભાઈ અત્યાર લગી નેતન્યાહુને બચાવવામાં મેં જ મદદ કરી છે. મારા શાસનમાં જેટલી ઇઝરાયલને મદદ મળી છે તેટલી અત્યાર સુધી કોઈ પૂર્વ રાષ્ટ્રપતિના શાસનમાં ઇઝરાયલને મદદ મળી નથી. એટલે અત્યારે અમે કહીએ છીએ તે રીતે કરો. એટલે આ એક સંબંધોમાં ખટાશ આવી છે. આ સિવાય G7ની બેઠકની અંદર ઝેલેન્સ્કી અને પુતિન વચ્ચે બેઠક થઈ. હવે ઝેલેન્સ્કી યુરોપિયન દેશો અને અમેરિકા પાસે વધુ મદદની માગ કરી રહ્યા છે કે ભાઈ ઈરાન ઉપર માફ કરશો, રશિયા ઉપર અમારું વર્ચસ્વ વધી રહ્યું છે એટલે તમે અમને વધુ મદદ કરો. એટલે અહીંયા ટ્રમ્પે એવી વિનંતી કરી છે કે ભાઈ બંને દેશો તાત્કાલિક ધોરણે આ યુદ્ધ પણ પૂર્ણ કરે. એટલે એક યુદ્ધ પોતે પૂરા કરવાની વાત કરી રહ્યા છે, બીજું યુદ્ધ પૂરું કરવા માટે વિનંતી કરી રહ્યા છે. એટલે અહીંયા આપણે જોવા જઈએ તો આ જે અલગ અલગ હવે પરિસ્થિતિ ઊભી થઈ છે તો તે બધાની વચ્ચે આ જે શાંતિ વાર્તા તરફ આગળ વધી રહ્યા છે તેની વચ્ચે બ્રેન્ટ ક્રૂડ આપણે જોઈએ તો ઘટીને $80 3 મહિનાના નીચલા સ્તરે આવી ગયું છે. હવે તો આજ સવારથી $79 નીચે કામ કરી રહ્યું છે. એટલે ઓવરઓલ અને આજે સૌથી મહત્ત્વની નજર છે તે જે કેવિન વોર્સની અધ્યક્ષતામાં ફેડની પ્રથમ બેઠક મળવા જઈ રહી છે અને તેના નિર્ણય આજે રાત્રે આવશે. એટલે આની સૌથી વધુ અસર આજે આપણને ઓછી જોવા મળશે. એટલે આજે આપણા માર્કેટમાં ફ્લેટ કારોબાર જોવા મળી શકે છે. પરંતુ આ ડિસિઝનના આધારે, કારણ કે મોટાભાગના નિષ્ણાતોનું એવું માનવું છે કે વ્યાજદરમાં કોઈ વધારો નહીં થાય, પરંતુ તેમની કોમેન્ટ્રી ખૂબ મહત્ત્વની રહેશે અને તેના આધારે અહીંયા આગળ હવે આવતીકાલે માર્કેટ રિએક્ટ કરી શકે છે. ક્લિયર. તો આ સંકેતો છે કે જેને ધ્યાન પર રાખીશું. હવે આભાર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ તમામ ડિટેલ્સ માટે થઈને. તો મુદ્દો હવે દર્શક મિત્રો બની રહ્યો છે તે સંપૂર્ણપણે એક બાજુ જે કહી શકાય કે નિવેદનબાજી અને બીજી બાજુ આજે ફેડરલ રિઝર્વની જે બેઠક છે તે બધાની વચ્ચે હજુ એક દિવસ કદાચ પોરો ખાવાનો બની રહ્યો છે.